હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ વસાણી સર કેમેસ્ટ્રી. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાયના 4.26 સુધી દાખલા ગણાયા હતા. આજના વિડીયો લેક્ચરમાં આપણે 4.27થી દાખલા સોલ્વ કરાવવા જઈ રહ્યા છે. ચલો 4.27ની રકમ સમજીશું. H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ મુજબ અનુસરે છે. એટલે એનો મતલબ H2O2ના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એનો વેગ અચળાંક આ સમીકરણ અનુસાર દર્શાવી શકાય છે. પણ એમાં ધ્યાન રાખજો, આ કે એટલે વેગ અચળાંક નથી, આ કે એટલે વેગ અચળાંક છે. આ કેલ્વિનનો કે છે, તાપમાનનો એકમ દર્શાવે છે. તો સક્રિયકરણ ઉર્જા ગણો. પહેલાં આપણે આટલે સુધી દાખલો ગણીશું, બાકીનું પછી. તો સક્રિયકરણ ઉર્જા ગણવા માટે સૌથી પહેલાં તો આ આપેલા સમીકરણને આપેલ સમીકરણને આહેર્નિયસ સમીકરણ સાથે સરખાવતા. આહેર્નિયસ સમીકરણ સાથે સરખાવતા. એટલે કે આહેર્નિયસ સમીકરણ કયું? તો આહેર્નિયસ સમીકરણ log k બરાબર log a માઇનસ ea અપોન 2.303 RT આ આહેર્નિયસ સમીકરણ છે. આની સાથે સરખાવવાનું છે. ચલો આની સાથે સરખાવો તો log k 14.34 એટલે log a. તો એનો અર્થ શું થયો? આ આખું પદ બરાબર આ આખું પદ થશે. બંને સાથે સરખામણી કરો તો માટે આના બરાબર આ લખી શકાય. તો માટે પહેલાં આ લખું છું, સક્રિયકરણ ઉર્જા Ea અપોન 2.303 RT બરાબર 1.25 ગુણ્યા 10⁴ કે. આ કે ફોર કેલ્વિનનો જે છેદમાં ટી. ચલો આ ટી કેન્સલ થઈ ગયું. હવે આ બંને ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. તો માટે Ea બરાબર, ચલો આને સામે લખો. પહેલાં હું આ લખું છું 2.303 ગુણ્યા R. એ આપણે જૂલમાં શોધીશું. તો આપણે આરનું મૂલ્ય જૂલમાં લખીશું 8.314. પણ એકમ લખું જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકાય. એકમ સાથે લખું. શા માટે? હમણાં ખ્યાલ આવશે. ગુણ્યા હજી આ બાકી છે 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન. આ કેલ્વિનનો કે છે. તો મિત્રો તમે જુઓ, સક્રિયકરણ ઉર્જા જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં મળવી જોઈએ. તો આ કેલ્વિન અને કેલ્વિન ઇન્વર્સ ઉડી ગયું. તો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં સક્રિયકરણ ઉર્જા મળી જાય. એના માટે આપણે કેલ્ક્યુલેટરની અંદર ગુણાકાર કરીશું. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 1.25 એટલે આપણને મળશે 23.933. સક્રિયકરણ ઉર્જા Ea બરાબર 23.933. હજી આપણે લખીએ 9 ગુણ્યા 10⁴ છે. એકમ કયો વધ્યો? જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ વધ્યું.
મારે આ 4 4 ઘાત કાઢી નાખવી છે. તો આને 1 2 3 અને 4 સ્ટેપ ખસેડું. તો માટે સક્રિયકરણ ઉર્જા એ બરાબર બહુ મોટો જવાબ આવશે 23 93 39. 4 ઘાત નીકળી ગઈ જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ સક્રિયકરણ ઉર્જા એ મળી ગઈ. અડધો દાખલો પૂરો કર્યો. સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય એનું મૂલ્ય આપણને મળી ગયું. હવે આપણને કીધું છે કયા તાપમાને તેનો અર્ધાયુષ્ય સમય T1 આ 256 મિનિટ થાય. એટલે સમજો T1 આ 256 મિનિટ હોય ત્યારનું આપણે તાપમાન T શોધવાનું છે. તો સૌથી પહેલાં આટલા અર્ધાયુષ્ય સમય તાપમાન શોધવું હોય તો આટલા અર્ધાયુષ્ય સમય વેગ અચળાંક પહેલાં K શોધી નાખો, પછી T મળશે. તો T1 પરથી મારે K શોધવો છે અને પછી K પરથી હું તાપમાન T શોધીશ. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમ કીધો છે. તો મારે T1 પરથી K શોધવો હોય તો માટે Kનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 0.693 બાય T1 હાફ. બરાબર 0.693 બાય 256. તો માટે આપણી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K મળશે. કેલ્ક્યુલેટરની અંદર આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો 0.693 ભાગ્યા 256 0.0027 07 0.002707. આ મિનિટમાં છે તો ઉપર જાય તો મિનિટ ઇન્વર્સ થશે. માટે અહીં K બરાબર આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે તો 1 2 અને 3 સ્ટેપ ખસી જાય એટલે 2.707 ગુણ્યા 10⁻³ મિનિટ ઇન્વર્સ આવે. હવે મારે તાપમાન T શોધવાનું છે તો આ મિનિટ ઇન્વર્સ સેકન્ડમાં હોવા જોઈએ. તો અહીંયા મિનિટ ઇન્વર્સને સેકન્ડમાં ફેરવવાના છે. બરાબર સમજો. મિનિટ ઇન્વર્સ એટલે શું થયું? 1/મિનિટ. એટલે એનો મતલબ પ્રતિ મિનિટ થયું 1 મિનિટ. તો મિનિટને સેકન્ડમાં ફેરવાય તો શું કરવું પડે? છેદમાં 1 મિનિટ છે એને સેકન્ડમાં ફેરવા માટે 60 વડે ગુણવા પડે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એટલે એનો મતલબ આપણા જવાબને 60 વડે ભાગવા પડશે. તો ચાલો કેલ્ક્યુલેટરની અંદર આપણે ભાગાકાર કરીએ. 2.707 ભાગ્યા 60 કરીએ તો 0.04511. તો માટે K બરાબર 0.04511 ગુણ્યા આ 10⁻³ તો ખરી જ. હવે આવી ગયું સેકન્ડ ઇન્વર્સ. હજી પ્રમાણિત સ્વરૂપમાં ફેરે તો 1 અને 2 સ્ટેપ ખસેડવા પડશે. તો માટે K બરાબર 4.511 ગુણ્યા હજી 2 સ્ટેપ અહીંયા આમ ખસેડે એટલે 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ થશે. તો આ 256 જેટલો અર્ધાયુષ્ય સમય હોય ત્યારે વેગ અચળાંક K શોધ્યો. આ વેગ અચળાંક K પરથી તાપમાન T શોધીશું. તો હવે આપણે તાપમાન T કેવી રીતે શોધવું એના માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો? તો એના માટે આપણે રકમમાં આપેલા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. રકમમાં આપણને સૂત્ર આપ્યું છે log K બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનનો K છે અને આ વેગ અચળાંકનો K છે છેદમાં તાપમાન T.
હવે જો આપણે 256 જેટલા અર્ધાયુષ્ય સમયે કે આટલો હોય તો આ કે અહીંયા લઈએ તો એટલા ત્યારે આપણે તાપમાન ટી શોધવાનું. તો આની અંદર કિંમતો મૂકવાની છે. આ સક્રિયકરણ ઉર્જા એની અત્યારે હવે કોઈ જરૂર નહીં પડે એટલે આ બાજુનો વિભાગ જે છે હું ભૂસી નાખું છું. હવે આપણે તાપમાન ટી શોધવાનું છે. ચલો કિંમત મૂકીએ. માટે log કેનું મૂલ્ય 4.511 ગુણ્યા 10⁻5 બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન અને છેદમાં તાપમાન ટી. હવે આનો લોગ હું રફકામમાં જોઉં તો ગુણાકારમાં લોગને અલગ કરો તો લોગ 4.511 ગુણાકાર છે એટલે પ્લસ લોગ 10⁻5 થાય. આ -5 આગળ આવે એટલે આ પ્લસનું શું થઈ જશે માઇનસ. ચાલો રફકામ કરી રહ્યા છે. લોગ આપણે જોઈશું સમય ના બગડે એટલા માટે સાયન્ટિફિક કેલ્સીમાં લોગ હું જોઉં છું. લોગ 4.511 0.6542 આવશે અને log 10 એટલે 1 થાય એટલે -5 થાય એટલે આ બંનેની બાદબાકી કરીએ ને તો જવાબ ઋણ આવશે. ચલો બાદબાકી કરીએ. -0.6542 એટલે 4.3458 પણ ઋણમાં જવાબ આવશે. -4.3458 બરાબર 14. ફરી એકવાર લખું છું, અહીંયા જગ્યા નહીં તો ઘટશે. -4.3458 બરાબર 14.84 માઇનસ 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન છેદમાં તાપમાન ટી થયું. હવે આ આખું પદ જે છે માઇનસ છે સામે જાય તો પ્લસ અને આ માઇનસ છે સામે આવે તો પ્લસ એટલે આ બંને પદની હું અદલા બદલી કરી નાખું. તો માટે 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિનનો કે છેદમાં તાપમાન ટી બરાબર 14.34 અને આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 4.3458. ચલો માટે 1.25 ગુણ્યા 10⁴ કેલ્વિન છેદમાં ટી બરાબર આપણે આ બંનેનો સરવાળો કેલ્ક્યુલેટરમાં કરવાનો. 4.3458 વત્તા 14.34 એટલે 18.6858 18.6858 થશે. તાપમાન ટી શોધવું છે તો ટી સામે લઈ જાઓ તો આ સંખ્યા ક્યાં જશે છેદમાં. તો માટે ટી બરાબર 1.25 ગુણ્યા 10⁴ આ કેલ્વિનનો કે અને છેદમાં 18.6858 કરવાનું. માટે તાપમાન ટી બરાબર આનો ગુણાકાર ભાગાકાર તમારે જાતે કરવાનો કેલ્ક્યુલેટરમાં. તાપમાન શોધ્યું તો જો છેલ્લે સુધી કેલ્વિન રાખ્યો તો તાપમાન આપણને કેલ્વિનમાં મળી ગયું. એટલે સૂત્રમાં આ જે કે જે છે એ કેલ્વિનનો કે છે એટલે તાપમાન ટીને સૂત્રનો કરતાં બનાવશો એટલે તાપમાન ટી આપણને કેલ્વિનમાં મળશે.
તો મિત્રો આ દાખલો ઘણો લાંબો હતો, સાદું રૂપમાં ધ્યાન રાખવાનું. અત્યારે વિડીયો લેક્ચરમાં સમય ના બગડે એટલે હું લોગ જે છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરથી જોઉં છું. બાકી તમારે લોગ આપણે જે રીતથી 11માં શીખવાડ્યું એ રીતથી નથી જોવાનું. તો આવો આના પછીનો દાખલો ગણીએ. ચલો, સ્વાધ્યાયનો 4.28 રકમ સમજાવી અને હું હિન્ટ આપીશ, પછી સાદુરૂપ આપીને દાખલો તમારે ગણવાનો છે. કેમ કે આ જ ટાઈપના દાખલા આપણે 2 થી 3 વાર ગણાવી ચૂક્યા છે. સમજીએ. એનું નિપજોમાં વિઘટન એટલે પ્રક્રિયક એ છે એનું વિઘટન થઈ અને નિપજો બને છે. આ વિઘટનમાં 10°C તાપમાને કેનું મૂલ્ય આપણને આપ્યું છે. એટલે શરૂઆતના તાપમાનને T1 બરાબર 10°C, કેલ્વિનમાં કહીએ તો 283 કેલ્વિન, 273 ઉમેરવાના. તો ત્યારે જે કેનું મૂલ્ય આપ્યું એને હું K1 કહી દઉં. બીજું, સક્રિયકરણ ઉર્જા આપી છે 60 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. 60 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ એને જૂલમાં ફેરવા માટે 1000 વડે ગુણો એટલે 60,000 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો કયા તાપમાને, એટલે બીજું તાપમાન T2 કયા તાપમાને કીધું એટલે શોધવાનું. આ સામાં જે કેલ્વિનમાં, તો આ સામાં મળશે કેલ્વિનમાં. કેનું મૂલ્ય આટલું છે તો આ બીજી વખત કેનું મૂલ્ય આવ્યું એને K2 કહીએ. તો T1 તાપમાને K1 આટલો છે તો T2 તાપમાન કેટલું હોય ત્યારે K2 આટલો હોય એ શોધવાનું. સક્રિયકરણ ઉર્જા એ આપ્યું છે. તો આ તો સિમ્પલ સૂત્રમાં માત્ર કિંમતો જ લખવાની છે. આપણે આહેર્નીય સમીકરણ પરથી આપણે એક સૂત્ર તાર્યું હતું, log K2/K1 બરાબર EA અપોન 2.303 R કૌંસમાં 1/T1 માઇનસ 1/T2. આમાં એ આપણે જૂલમાં છે તો આરનું મૂલ્ય જૂલમાં લખવાનું થશે ને આરનું મૂલ્ય જૂલમાં આપણે જાણીએ છીએ 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ એનો એકમ થાય. તો હવે તમે જુઓ તો આની અંદર K1 K2 બંને આપેલા છે. K1 K2 બંનેનો ભાગાકાર કરી લોગ જોવાનો. સક્રિયકરણ ઉર્જા E આપી છે 60,000. આરનું મૂલ્ય જૂલમાં આપેલું છે. T1 તાપમાન 283 કેલ્વિન. બધી કિંમત મૂકી અને T2 ને તમારે સૂત્રનો કરતા બનાવવાનો. માત્ર આ સૂત્રમાં બાકીની બધા પદોની કિંમત મૂકી અને T2 ને તમારે સૂત્રનો કરતા બનાવવાનો છે. તમારો જવાબ T2 બરાબર 297 કેલ્વિન જવાબ આવવો જોઈએ. તો દાખલો સાચો, નહીં તો ખોટો. એટલે આવા આપણે 2 થી 3 દાખલા ગણાવી ચૂક્યા છીએ. માત્ર તમારે સૂત્ર મોઢે હોવું જોઈએ આવા દાખલામાં. કિંમત મૂકીને સૂત્રનો કરતા જ બનાવવાનો છે. તો મિત્રો આ સહેલો દાખલો તો 4.28. હવે આપણે ગણીએ 4.29. ચાલો મિત્રો, સ્વાધ્યાયનો 4.29મો દાખલો ગણીએ. થોડો લાંબો દાખલો છે, સમજો. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય, હું અહીંયા લખું છું 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયને હું T10% કહું. હવે આ સમય એ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયને T25% કહું. તો 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ આ 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. એટલે આપણને આ બંને સમય સમાન આપેલા છે. ચલો, બીજું કીધું છે જો એનું મૂલ્ય આટલું હોય તો 318 કેલ્વિન તાપમાને K અને E એ શોધો.
ચલો કે આપણે પછી શોધીશું. પહેલાં આપણે ઈ એ સક્રિયકરણ ઉર્જા ઈ એ શોધીશું. કઈ રીતે? તો સૌથી પહેલાં આ ટી 10% શોધીશું, પછી ટી 25% શોધીશું અને પછી એના ઉપરથી હું ઈ એ શોધતા શીખવાડું. ચલો પહેલાં તો ટી 10% માટે 10% પ્રક્રિયા પૂર્ણ થાય છે એના માટે ટી 10% શોધવો છે. મેં તમને કહ્યું હતું જ્યારે સાંદ્રતા ટકાવારીમાં આપેલી હોય ત્યારે શરૂઆતની સાંદ્રતા 100 મોલર ધારવાની. એટલે પહેલાં તો 10% પ્રક્રિયા માટે ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર. તો વિચારો પ્રક્રિયા 10% પૂર્ણ થાય છે તો અંતિમ સાંદ્રતા 90% વધે, કારણ કે 10% પૂર્ણ થાય છે એટલે પ્રક્રિયક 100 મોલર છે એમાંથી 10 મોલર નીપજ બને છે તો પ્રક્રિયક કેટલો વધે? 90 મોલર. 90 મોલર. બીજું આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે ટીનું સૂત્ર 2.303 બાય કે લોગ R0 છેદમાં RT લખાશે. આ સમયને T 10% કહું છું અને આ સમયે જે વેગ અચળાંક મળે તેને હું K1 કહી દઉં છું. વેગ અચળાંક આપેલ નથી. ચલો માટે T 10%, આ સમયને હું T 10% કહું. 2.303 છેદમાં K1. મિત્રો સાથે સાથે લખતા રહેજો. લોગ ચલો R0 100 છેદમાં 90 માટે T 10% બરાબર 2.303 બાય K1 ગુણ્યા લોગ. એક શૂન્ય ઉડી જાય એટલે 10/9 આપણે કેલ્ક્યુલેટરમાં કરવાનું. 10/9 એટલે 1.11 1.11 એવું આવશે. તો માટે T 10% બરાબર 2.303 બાય કે ગુણ્યા 1.11 નો લોગ જોઈશું. 0.0457 0.0457 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો માટે T 10% બરાબર અંશનો આપણે ગુણાકાર કરીએ 2.303 ગુણ્યા 0.0457 એટલે 0.1052 0.1052 છેદમાં K1 થયું. આને કહી દો પરિણામ નંબર 1. આ રીતે મેં T 10% મેળવ્યો. હવે આ જ રીતે T 25% મેળવ્યો પછી હું સક્રિયકરણ ઉર્જા ઈ એ શોધતા શીખવાડું. ચલો હવે આપણે હેડિંગ આપી દઈએ T 25% માટે. બહુ જ લાંબો દાખલો છે. T 25% માટે એમાં પ્રક્રિયા 25% પૂર્ણ થાય છે તો એની અંદર આપણે ધારી લઈએ, ધારો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર છે.
પ્રક્રિયા 25% પૂર્ણ થાય છે એટલે 100 મોલરમાંથી 25 મોલર જેટલી નિપજ બને છે તો અંતિમ સાંદ્રતા 75 મોલર વધે તો માટે RT બરાબર 75 મોલર. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખીએ. સમયને હું T 25% કહીશ. 2.303 વેગ અચળાંક K ને હું K2 કહી દઉં. લોગ શરૂઆતની સાંદ્રતા R0 છેદમાં અંતિમ સાંદ્રતા RT થાય. પરીક્ષામાં આવા દાખલા 4 ગુણમાં પૂછાય. માટે T 25% બરાબર 2.303 K ને એમને એમ રાખો K2 લોગ 100 ભાગ્યા 75 માટે T 25% બરાબર 2.303 છેદમાં K2 લોગ 100 ભાગ્યા 75 કરીશું. 100 ભાગ્યા 75 1.3333 જવાબ આવશે. 1.333 લખી નાખો. માટે T 25% બરાબર 2.303 છેદમાં K2 ગુણ્યા, હવે આનો આપણે લોગ જોઈ લઈએ. લોગ 1.333 0.1248 0.1248 આનો કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરીએ અંશમાં તો T 25% બરાબર અંશનો આપણે ગુણાકાર કરીએ 2.303 ગુણ્યા 0.1248 0.2874 છેદમાં K2 પરિણામ નંબર 2. એટલે સૌથી પહેલાં મેં 10% માટે સમય T10 શોધ્યો અને T25 શોધ્યો. હવે આના પરથી મારે સક્રિયકરણ ઉર્જા EA શોધવી હોય તો સૌથી પહેલાં તો આ બંને સમય સરખા છે તો એને સરખાવી દો. પહેલાં %10 પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 25% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે. બંનેની કિંમત મૂકો આની અંદર તો માટે 0.1052 છેદમાં K1 બરાબર 0.2874 છેદમાં K2. હવે આના ઉપરથી K2 ભાગ્યા K1 કરીએ. K2 ભાગ્યા K1 બરાબર, ચલો ના ફાવે તો પહેલાં આને અહીંયા જવા દો તો આ ક્યાં આવશે છેદમાં, અથવા ના ખબર પડે તો K2 ભાગ્યા K1 કર્યું તો આના ભાગ્યા આ કરવું પડશે. એટલે 0.2874 છેદમાં 0.1052 એટલે આપણને K2 છેદમાં K1 જે છે એનો ગુણોત્તર મળશે 0.2854 ભાગ્યા 0.1052 એટલે 2.7129 મળશે, અથવા 712 લખું 2.712 જવાબ મળશે. તો અમે સમય શોધીને એના પરથી શું મેળવ્યું આપણે K2 છેદમાં K1 મેળવ્યો. હજી દાખલો બાકી છે, ધીરજ રાખજો. આટલે સુધી ક્લિયર છે. પહેલાં મેં T10% શોધ્યો, પછી T25% શોધ્યો,
બંને સમય સરખા છે અને સરખાઈને K2 ભાગ્યા K1 શોધ્યો. હવે આ K2 ભાગ્યા K1 પરથી મને સક્રિયકરણ ઉર્જા એ મળી જશે. કેવી રીતે? હું આટલો ભાગ હવે ભૂસું છું. હવે મારે સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો એનું સૂત્ર આપણે મૂકીએ. સક્રિયકરણ ઉર્જા શોધવાનું log K2 બાય K1. જો K2 બાય K1 ડાયરેક્ટ મળી ગયો આપણને, બરાબર એ આપણે શોધવાનો છે છેદમાં 2.303 R કૌંસમાં 1/T1. T1 અહીંયા કેટલું લેવાનું? તો 298 માઇનસ 1/T2. તો T2 કેટલા લેવાના? તો 308. કેમ? કારણ કે K1 અને K2 શોધવા માટે આપણને તાપમાન આપેલું છે એટલે. તો માટે હવે મારે સક્રિયકરણ ઉર્જા એ શોધવી છે. તો log K2 બાય K1 આપણને ડાયરેક્ટ મળી ગયા 2.712 બરાબર. સક્રિયકરણ ઉર્જા એ શોધવાની છેદમાં 2.303. હવે સક્રિયકરણ ઉર્જા આપણે જૂલમાં શોધીશું એટલે આરનું મૂલ્ય જૂલમાં મૂકવાનું 8.314 કૌંસમાં 1/T1 અહીંયા કેટલું મૂકવાનું છે? 298 કેલ્વિન માઇનસ T2 કેટલા મૂકવાના છે? 308 કેલ્વિન. હવે સાદુરૂપ આપી અને સક્રિયકરણ ઉર્જા એ જે છે એ તમારે શોધવાનું. કારણ કે આવા સાદુરૂપવાળા દાખલા 2 થી 3 વાર ગણાવી દીધા. તમારે સક્રિયકરણ ઉર્જા નો જવાબ જૂલમાં 76709.99 709.99 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જવાબ આવવો જોઈએ. આટલું સાદુરૂપ તમારે આપવાનું છે. આનો લોગ જોવાનો, આનો ગુણાકાર ભાગાકાર છે એની સામે લઈ જવાનો. અહીંયા પણ લસા મેં આવા દાખલા ચલાવેલા છે, પછી એની સામે લઈ જવાનો, એને સૂત્રનો કરતા બનાવી દેવાનો. આ આપણને સક્રિયકરણ ઉર્જા મળી. હવે આગળ રકમ વાંચીએ. હજી દાખલો શરૂ છે. હવે જો એનું મૂલ્ય એટલે એ બરાબર કેટલા આપ્યા છે? આહેરનીય સચળાંક 4 ગુણ્યા 10⁻10 સેકન્ડ ઇનવર્સ છે. તો 318 કેલ્વિન તાપમાને એટલે તાપમાન T બરાબર હવે 318 કેલ્વિન તાપમાન લેવાનું. ત્યારે વેગ અચળાંક K ગણવાનો. એટલે વેગ અચળાંક K ગણીશું. તો આના માટે પાછું આ સૂત્ર નહીં વાપરવાનું. આના માટે આપણે આહેરનિયસનું સૂત્ર વાપરવાનું. આહેરનિયસનું સૂત્ર છે log K બરાબર log A માઇનસ EA અપોન 2.303 RT. હવે માટે log K આપણે શોધવાનું. log K કિંમત જ મૂકવાની છે. log A ચલો log A કેટલા છે? તો 4 ગુણ્યા 10⁻10 માઇનસ સક્રિયકરણ ઉર્જા એ જૂલમાં કેટલી આવી? તો 709.99 કિલો જૂલમાં ફેરવી હોય તો 1000 વડે ભાગી નાખવાના. છેદમાં 2.303. હવે આ જૂલમાં મૂક્યું છે તો આરનું મૂલ્ય જૂલમાં આવશે 8.314. પણ હવે આપણે તાપમાન ત્રીજું જે તાપમાન રકમમાં આપ્યું છે 318 લેવાનું છે. એટલે હવે તમે સમજો, આનો લોગ જોવાનો તમારે જોવાનો છે.
આનો ગુણાકાર ભાગાકાર કરવાનો, પછી બંનેની બાદબાકી કરશો એટલે તમને શું મળશે? પહેલા log k મળશે. log k મળે, k શોધો એ log દૂર કરો તો સામે શું થશે? એન્ટીલોગ. તો માટે પછી k બરાબર જે તમારે જવાબ આવે એનો એન્ટીલોગ જોવાનો. એનો એન્ટીલોગ જોશો એટલે તમને k નું મૂલ્ય મળશે. આ તમારે જાતે સાદુરૂપ આપવાનું છે. ફરીવાર કહું છું, આનો log જોવાનો, આનો ગુણાકાર ભાગાકાર કરવાનો, પછી બંનેની બાદબાકી કરવાની એટલે log k મળશે. k શોધવા માટે log દૂર કરો તો સામે આ જે જવાબ આવે એનો એન્ટીલોગ જોવાનો. એનો એન્ટીલોગ જોશો એટલે તમને k મળી જશે. સમજણ પડી ગઈ આમાં? k નો એકમ જે છે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ બધું સેકન્ડ ઇન્વર્સમાં ને એમાં આપ્યું છે, તો k નો એકમ પણ શામાં આવશે? સેકન્ડ ઇન્વર્સમાં આવશે. તો આ દાખલો ખૂબ જ લાંબો છે. મેં માત્ર 2 જગ્યાએ તમને સાદુરૂપ કરવા આપી. એક અહીંયા સાદુરૂપ આપી સક્રિયકરણ ઉર્જા E ને સૂત્રનો કરતા બનાવવાનો, અને એક અહીંયા k ને સૂત્રનો કરતા બનાવવાનો. 2 ગણતરી તમારે જાતે કરવાની છે. આ થયો સ્વાધ્યાયનો 4.29. હવે આપણે ગણીશું 4.30. 4.30ની રકમ સમજીએ. એક પ્રક્રિયાનો વેગ એ તાપમાન 293 કેલ્વિનથી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. ચલો પહેલું તાપમાન જે આપેલું છે એને T1 કહી દઉં. T1 બરાબર 293 કેલ્વિન થી વધારીને T2 બરાબર 313 કેલ્વિન થાય છે. તો ત્યારે પ્રક્રિયાનો વેગ 4 ગણો થાય. પ્રક્રિયા વેગ 4 ગણો થાય એટલે વેગ અચળાંક 4 ગણો થયો કહેવાય. એટલે હંમેશા યાદ રાખજો, પ્રક્રિયા વેગ 4 ગણો થાય છે એટલે તમારે સમજી લેવાનું વેગ અચળાંક 4 ગણો થાય છે. તો ધારો કે આપણે આ K1 આ તાપમાને પ્રક્રિયા K1 બરાબર x લઈએ, તો આ તાપમાને 4 ગણો થાય છે, તો માટે K2 બરાબર 4 ગણો એટલે 4x થઈ જાય. તો ત્યારે આપણે સક્રિયકરણ ઉર્જા E એ ગણવાની છે. થઈ ગયો સિમ્પલ દાખલો. ભલે આ K1 K2 નથી આપ્યા, x ધાર્યા છે ને, x ઉડી જશે. તો આપણે સક્રિયકરણ ઉર્જા શોધવાનું સૂત્ર છે log K2 છેદમાં K1 બરાબર EA છેદમાં 2.303 R કૌંસમાં 1/T1 માઇનસ 1/T2. બસ આની અંદર હવે કિંમતો જ લખવાની છે. log પહેલાં તો K2 4x છેદમાં K1x સક્રિયકરણ ઉર્જા E એ શોધવાની, જૂલમાં શોધવાની છે એટલે આરનું મૂલ્ય જૂલમાં લખીશું 2.303 ગુણ્યા 8.314 કૌંસમાં 1/T1 જે છે 293 કેલ્વિન અને માઇનસ 1/T2 જે છે 313 કેલ્વિન. તો વિચારો, ભલે નહીં અહીંયા એક્સ ધારે એક્સ ઉડી ગયા એટલે માત્ર શું વધ્યું? log 4. 4નો log જોઈ લેવાનો અને બાકીના બધા પદોને પછી ક્યાં લઈ જવાના? સામે. એટલે સક્રિયકરણ ઉર્જા E એ જે છે એને સૂત્રનો કરતા તમારે બનાવવાનો. આને સૂત્રનો કરતા બનાવી સાદુરૂપ તમારે આપવાનું. છેલ્લે જવાબ જે છે એ કેટલો આવવો જોઈએ? તો જૂલમાં. મિત્રો પાછા એમ ના કહેતા સાહેબે ગણ્યો છે. ચોપડીની પાછળ જવાબ આપેલા છે એ પાછળના જવાબ જોઈએ તો 52,863.33 52,863.33
જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જવાબ આવવો જોઈએ. અને કિલો જૂલમાં ફેરે તો 1000 વડે ભાગવાના એટલે 1, 2 અને 3 સ્ટેપ ખસી જાય એટલે 52.86333 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ થાય. આવા ઘણા બધા દાખલા આપણે ગણાયા છે. એટલે સક્રિયકરણ ઉર્જા એને સૂત્રનો કરતાં તમારે બનાવવાના. આ ચોપડીની પાછળનો મેં જવાબ લખ્યો છે, તમારે નિયર બાય આવવો જોઈએ. તો આ સાથે સ્વાધ્યાયનો 4.30મો દાખલો પણ પૂરો. અને આ સાથે તમને ખ્યાલ હોય તો આપણે NCERT બુકમાંથી ચેપ્ટર 4 સંપૂર્ણ પૂરું. મેં ચેપ્ટર 4ની બધી જ થિયરીઓ, જરૂર પડે ત્યાં JEE નીટના MCQ તથા બધા જ લખાણ સંબંધી પ્રશ્નો, કોયડાઓ અને સ્વાધ્યાયના બધા જ દાખલા સોલ્વ કરાવ્યા. અને આ સાથે આપણે અહીંયા ચેપ્ટર 4 સંપૂર્ણતઃ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.